બાળ સભાની પ્રવૃત્તિ થકી બાળકોમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવાનું ઉમદા કાર્ય કરતા ડોલીબેન કૈલાશનગર સોસાયટીમાં દર રવિવારે વિસ્તારના 50 જેટલા બાળકોને એકત્ર કરી વિવિધ બાળ પ્રવૃત્તિઓ કરાઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરાઈ દાતાઓ બાળ સભાના બાળકોને શૈક્ષણિક કીટ સહિત નાસ્તા પાણીની પણ મોજ કરાવે છે. પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલ કૈલાશનગર સોસાયટીમાં રહેતા અને સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલા મનીષાબેન ઉર્ફે ડોલીબેનના હુલામણા નામથી જેઓને બાળકો આવકારે છે, તેઓ દ્વારા દર રવિવારે પોતાના નિવાસ સ્થાને વિસ્તારના નાના 50 બાળકોને એકત્ર કરી બાળ સભાની પ્રવૃત્તિ કરી બાળકોમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. ડોલીબેન દ્વારા કરાતા કાર્યને સોશિયલ મીડિયામાં પણ સેવાભાવી લોકો નિહાળી પોતાના તરફથી બાળકોને શૈક્ષણિક કીટ સહિત ભોજન અને નાસ્તાની પણ સેવા સમયાંતરે કરવામાં આવતી હોય છે. ગત રવિવારે ડોલીબેનના બાળ સભાના વિડીયોને સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી પ્રેરિત બનેલા રાજકોટ ખાતે રહેતા સદગૃહસ્થ રાકેશભાઈ માસુકલાલ શાહ પરિવારે બાળ સભામાં આવતા બાળકોને પોતાના તરફથી નોટબુક, પેન, ગરમાગરમ ગાંઠિયાનો નાસ્તો તેમજ આઈસ્ક્રીમ કોનની સેવા આપવામાં આવી હતી. ડોલીબેનના નિવાસ સ્થાને દર રવિવારે યોજાતી આ બાળ સભામાં આવતા નાના ભૂલકાઓ પણ પોતાના સુંદર મજાના સ્વરોમાં ભજન ભક્તિ સાથે સનાતન સંસ્કૃતિને ગ્રહણ કરી રહ્યા હોય બાળકોના પરિવારજનો પણ ડોલીબેનની આ ધાર્મિક વૃત્તિને સરાહનીય લેખાવી રહ્યા છે. મારું નામ આજે રાકેશ કુમાર પ્રજાપતિ છે અને અમે દર રવિવારે ડોલી માસીના ઘરે બાળ સભામાં આવીએ છીએ અને અમને ધાર્મિક ભજનો અને આનંદ થાય છે અને અલગ એક્ટિવિટીઓ પણ હોય છે અને અમને નાસ્તો પણ કરાવે છે.